પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈ તબેનું દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 28મી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા હેતુ પરિસ્થિતિ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. વચન યોહાન ગ્રંથ 10મો અધ્યાય 12થી 30મી કલમ સુધી. યરુશલેમમાં મંદિર પ્રતિષ્ઠાપન પર્વ આવ્યું. શિયાળાના દિવસો હતા અને યીશુ મંદિરમાં સાલોમોનની પરસામાં ફરતા હતા. એવામાં યહૂદીઓ આસપાસ આવી ફરી વળ્યા અને લાગ્યા, તમે અમારો જીવ અદ્ધર રાખશો? તમે કહો તો અમને ચોખ્ખે ચોખ્ખું કહી દો. યીશુએ તેમને જવાબ આપ્યો, મેં તો તમને કહ્યું પણ તમે માનતા નથી. મારા પિતાના નામે હું જે કાર્ય કરું છું તે મારો દાવો સાબિત કરે છે, પણ તમે મારા જેઠા નથી એટલે માનતા નથી. મારા મારો સાથ સાંભળે છે. હું તેમને ઓળખું છું અને તેઓ પાછળ આવે છે. હું તેમને શાશ્વત જીવન અર્પું છું અને તેમને કદી નાશ નહીં થાય. તેમને કોઈ મારા હાથમાં છૂંદવી ન લઈ શકે. એમને મારા હાથમાંથી સોંપનાર મારા પિતાથી મોટું નથી અને તેમને કોઈ પિતાના હાથમાંથી છૂંદવી ન લઈ શકે. હું અને પિતા અમે એક જ છીએ. આ વાણી છે તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ તબેનું ક્રિશ્ચિયન નેમ પહેલામાં પહેલી વખત અંત્યોકના શહેરના લોકો, જે લોકો પ્રભુ ઈસુના અનુયાયી હતા, એ માટે કહેવામાં આવ્યું હતું. સ્તફાનની શહાદત પછી જ્યારે યરુશલેમમાં તો જાગ્યું, સતામણી, જુલમ થયા, લોકો વિખેર થયા. ખાસ કરીને જે યહૂદી લોકો હતા ત્યાં રહી શક્યા જ નહીં. યરુશલેમ છોડીને અને ત્યારે સામ્રાજ્યમાં રોમ પછી એલેક્ઝાન્ડ્રિયા અને એન્ટિયોક મોટું શહેર હતું. એન્ટિયોક ત્રીજું મોટું શહેર હતું. એટલે જ્યારે આ પ્રભુના શિષ્ય ત્યાં ગયા અને ત્યાંના લોકો ઘણા બધા દેવ અને દેવીઓમાં માનતા હતા. જ્યારે તેઓ એમને સંદેશ સાંભળ્યો, એમને પૂરી ખાતરી કે માનવ જાતના પાપ હરી લેનાર ખ્રિસ્ત છે. માનવ જાતની મુક્તિ માત્ર એક જ વ્યક્તિ દ્વારા થઈ શકે છે, પ્રભુ ઈસુ. અને માનવ જાત માટે પ્રભુ ઈસુ સ્વર્ગ છોડીને પ્રાપ્ત એમ કરીને પૂરી ખાતરી થઈ. એટલે આ પ્રભુ અનુયાયીઓને ક્રિશ્ચિયન તરીકે ત્યાં પહેલી વખત વાપરવામાં આવે. અને આ દેશ યરુશલેમને મને ખબર પડે છે, જે પીતર હતા અને યોહાન હતા, અને ત્યારે તેઓ બરનબાસને મોકલે છે કે એન્ટિયોક શહેરમાં શું ચાલે છે તમે તપાસ કરીને આવો. એન્ટિયોક શહેરમાં ત્યાં ગયા અને આ બરનબાસ કેવા માણસ હતા એ પણ આપણે જાણીએ છીએ. બરનબાસ પોતાની બધી મિલકત વેચીને પ્રશુદ્ધતામાં મૂકી એવા ધર્મિષ્ઠ અને ધાર્મિક માણસ હતા, આધ્યાત્મિક માણસ હતા. એટલે ત્યાં મોકલવામાં આવે છે. અને એમને પૂરી ખાતરી ઘણા બધા પ્રભુને પોતાના મુક્તિદાતા મસીહા તરીકે તૈયાર કર્યા છે. ક્રિસ્મસ ભાઈ તબેનું અથવા પૂર્વગ્રહ કહેવાય છે. એ માણસને બનાવે છે. એવી જ રીતે જે છે એ પણ માણસને આંધળો બનાવે છે. સત્ય છે એના લીધે આપણે શકતા જ નહીં. પ્રભુ ઈસુ પ્રત્યેના જે પૂર્વગ્રહ હતું એના લીધે લોકોને સ્વીકાર કર્યા નહીં શક્યા. અને એવી જ રીતે પૌલ વિશે લોકો ખોટો વિચાર કરતા હતા. આ માણસ તો પ્રભુ ઈસુના કહેવાય, વિરોધી કહેવાય. પ્રભુ ઈસુના અનુયાયીઓને એ હેરાન કરીને પૌલના સંદેશ એ લોકો સાંભળવા તૈયાર નથી. એટલે પૌલ ફરી તાર્સુસ ત્યાં જતા રહે છે. ત્યારે આ બરનબાસ ત્યાં જાય છે અને પૌલે કહે છે, પ્રભુ ઈસુને જરૂર છે.
એમ કરીને લાવે છે અને સાથે બધે જે પ્રભુ મુક્તિદાતા તરીકે જે મિશન કામ હતું એમાં બંને સફળ થયા હતા. ક્રિસ્મસ એનું આજનો શુભ સંદેશ જોઈશું. યરુશલેમ મંદિરમાં જે પ્રતિષ્ઠાપન થઈ ત્યાં આવે છે અને લોકો પૂછે તમે ક્યાં અંદર રાખજો. એટલે હું જે કાર્ય કરું છું એ બધું દાવો બતાવે છે હું સાચે ઈશ્વરના પુત્ર છું અને સામાન્ય કામ આટલા બધા ચમત્કાર કરી નહીં શકે અને તમારા શાસ્ત્રમાં બધું લખ્યું છે પણ છતાં એ લોકો માનવા તૈયાર નથી. કે તમે મારા ગેઠાના નથી, હોય તો મારો સાથ સાંભળે છે. આ કૃષ્ણ બહેનનું પ્રભુ ઈસુ માનવ જાતની મુક્તિ જેમ યોહાનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં પહેલી જે પોતાના હતા એમના ઉપર સદા પ્રભુ ઈસુ પ્રેમ રાખતા હતા અને એમની મુક્તિ માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. ક્રિસ્મસ જે લોકોમાં ખરેખર આધ્યાત્મિક ખોજ હતું, જે ભૂખ હતી, એ લોકો ખરેખર પ્રભુને મુક્તિ ઓળખી કાઢી શક્યા. યોહાનના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં 29મી કલમ સ્નાનસ્કર યોહાન કહેલું ઈશ્વરનું ગેટ દુનિયાના ફરી લેનાર. અને એવી જ રીતે યોહાનના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં 40મી કલમ કે જેને પિતાને કહે છે અમને મળ્યા છે. યોહાનનો ચોથો અધ્યાય 25મી જે સમારી પ્રભુ ઈસુના વાતચીત સંવાદમાં થઈ જેને કહે છે મુક્તિદાતા છે ને આખા લઈને આવે છે. અને યોહાનનો 9મો 38મી કલમમાં બ્લાઇન્ડ હતો, આંધળો હતો અને એમને એ મસીહા કરીને અને એ પણ પ્રચાર કરે છે. અને ક્રિસ્મસ ભયતા બહેનો ગ્રંથમાં 11મો અધ્યાયમાં 27મી કલમમાં માર્થા પોતે કહે છે જે મસીહા મુક્તિદાતા હતા એ બચ્ચો. અને આવી રીતે લુકના 23મો અધ્યાયમાં 5મી કલમમાં જે સુબાદાર હતો ઉભો હતો એ કહે છે આ ખરેખર ઈશ્વરના પુત્ર હતા એમ કરીને આદિત્ય આપે છે. અને સાથે આપણે જાણીએ લુકના 23મો અધ્યાયમાં 13મી કલમમાં ચોર હતો, ચોરને પ્રભુ સંદેશ આપે છે આજે જ મારી સાથે સ્વર્ગમાં, કારણ એણે કહ્યું હતું આપ જ્યારે આપના રાજ્યાસન પર આવશો સંભાળજો. મારા ભાઈ બહેનો સંદેશ આપણે પૂરી ખાતરી આપે છે પ્રભુ ઈસુ મુક્તિ, પ્રભુ ઈસુ તારણ, પ્રભુ ઈસુનું નામ સિવાય માનવ જાત માટે કોઈ મુક્તિ કે તારણ આપી શકે નહીં. કારણ પ્રભુ ઈસુ જગત ઉપર એટલો બધો પ્રેમ હતો એ આવ્યા અને આપણે મુક્તિ માટે જે કિંમત ચૂકવવાની એ કિંમત ચૂકી આપણને મુક્તિ છે. આ કૃષ્ણ ભાઈ તમે આજના માનવ ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે ઓળખ મળવા તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ કરજો અને બીજા માટે કરજો. બધા આશીર્વાદિત છો, અભિષેક છો, શું તમારો વિશ્વાસ બોલો દિવ્ય ધ્યાન જય. Jesus, I trust.